આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે સમગ્ર ભારત દેશ રામમય બની રહ્યો છે। ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક 210 વર્ષ જૂના રામ મંદિર ખાતે રામોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। નર્મદાના રાજપીપળામાં 210 વર્ષ જૂનું ભગવાન શ્રી રામનું બાળ સ્વરૂપ ધરાવતું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિરમાં 12 માસ ધાર્મિક તહેવારો તો ઉજવાય છે, પરંતુ રામનવમીએ અહીં અનોખો પ્રસંગ ઉજવાય છે। ત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તે અનુસંધાને અહીંના આ પૌરાણિક મંદિરમાં પણ તૈયારીઓ કરાઈ રહી છે। ભગવાન શ્રી રામને નવા વાઘા અર્પણ કરાઈ રહ્યા છે, તો આ મંદિરની આજુબાજુમાં વસતા તમામ ધાર્મિકજનોની લાગણી પણ ખૂબ જ વધી ગઈ છે। મંદિરમાં દરરોજ આરતી, કથા, રામધૂનની સાથે સાથે સાફ સફાઈને પણ ખૂબ જ અગત્યતા આપવામાં આવી રહી છે। આજુબાજુના વિસ્તારના લોકોએ રામ મંદિરની આજુબાજુમાં ઉત્સવ જેવો માહોલ ઊભો કરવા માટે ખાસ સાજ શણગાર કરી મંદિરને નવોઢાની જેમ શણગાર્યું છે। દરેકના મનમાં પ્રભુ શ્રી રામના રામોત્સવને ઉજવવા માટે થનગનાટ દેખાઈ રહ્યો છે। ત્યારે સાક્ષાત ભગવાન શ્રી રામ 22મી તારીખે રાજપીપળાના આ પૌરાણિક મંદિરમાં આવશે અને તેથી જ આ અનોખા ઉત્સાહનું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે। વર્ષોથી ભજન કીર્તન થાય છે અને જેવા હિન્દુ તહેવાર છે કે રામનવમી છે, શિવરાત્રિ છે, એવા બધા તહેવારો પણ મનાવવામાં આવે છે। મંદિરની ખાસ વિશેષતા છે કે આ મંદિરની જે મૂર્તિ છે તે બાળ મૂર્તિ છે અને આ મંદિર તમે જ્યાં રાજપીપળા સ્ટેટ એ રાજા વખતનું સ્ટેટ કહેવાય છે, જે વિજયસિંહ રાજા દ્વારા એક પૂજારીને આપવામાં આવ્યું હતું અને આ મંદિર એમને આમાં અપાયું હતું। તો આ મંદિરમાં વિશેષતા એ છે કે આમાં જે મૂર્તિ છે રામ ભગવાનની તે બાળ પૂર્વની મૂર્તિ છે। રોજ અમારે ત્યાં અહીંયા એક ભજન મંડળ છે, જે થોડા સમય એમનું ભજન કીર્તન થાય છે અને હિન્દુઓના તહેવાર ઉજવાય છે। અમારી બધી જે મહિલાઓ છે તે આજથી રોજ જ રંગોળી દરેકે શણગાર કરેલો છે, મંદિરને સજાવેલું છે અને રોજ સવાર સાંજ ભજન કીર્તન અને આરતીનું આયોજન કરેલું છે। આ ભજન કીર્તન કરવાથી અમને તો અત્યારે એવો અહેસાસ થઈ રહ્યો છે કે ખરેખર જ 22 તારીખે જે રામ જન્મભૂમિનું આયોજન કરવામાં આવ્યું છે તો સાક્ષાત રામ ભગવાન જ બિરાજમાન થવાના છે અને અમારે ત્યાં પણ પધારવાના જ છે। એ ભાવનાથી અમારું કાર્ય ચાલી રહ્યું છે। જે ઉત્સાહ જે જોવા મળે છે એ ખરેખર અનોખો છે। રોજ લોકો ભક્તિ કરે છે, ભજનમાં આવીને ભજન કીર્તન કરે છે। જે અયોધ્યામાં જે દિવાળીનો માહોલ દેખાય છે એ રીતના ભાઈ અમારા ફળિયામાં વિસાવદરમાં પણ એ જ રીતનો ઉત્સાહ જોવા મળે છે। મંદિર આજથી 210 વર્ષ જૂનું રામજી મંદિર છે અને જે બાળ સ્વરૂપની મૂર્તિ છે, આ મૂર્તિ વિજયસિંહ રાજા તરફથી મંદિર એક સંત હતા એમને આપવામાં આવી હતી અને ત્યાર પછી અમારા જે વડવાઓ છે એમને આ બધું અર્પણ કરવામાં આવ્યું છે। જૂનું એક મંદિર છે, પણ અહીં ગાડી જે જન્માષ્ટમી છે, રામનવમી છે, શિવરાત્રિ છે, આ રીતના જે આપણા હિન્દુ ધાર્મિક તહેવારો છે અહીં ગાડી જોશથી ઉજવવામાં આવે છે। અહીં રોજ ભજન કીર્તન પણ થાય છે।